હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં તમને ધોરણ 9 વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન 2025 માટે વિષય વિજ્ઞાન અને વિષય ગણિતના વિડીયો જોવા મળશે. વિષય વિજ્ઞાન જે છે એના અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન ચેનલ પર મુકાઈ ગયું છે. હવે આપણે કરવાના છીએ સોલ્યુશન કનું? વિષય ગણિતનું. એમાં આપણે ક્યાં પહોંચ્યા છીએ? વિભાગ સી, પ્રકરણ 9. ચલો શરૂ કરીએ આજના આ સેશનનું. તો પહેલો પ્રશ્ન એવો કંઈક આપ્યો છે કે ચક્રીય ચતુષ્કોણ ABCDના વિકર્ણો ઈ બિંદુએ છેદે છે. જો મેં આ રીતે આકૃતિ પણ એ રીતે દોરેલી છે. ચક્રીય ચતુષ્કોણ છે ABCD દોરી નાખ્યું, એના વિકર્ણો ઈ બિંદુ એટલે એના જે વિકર્ણો છે એ ઈ બિંદુએ છેદે છે. બરાબર. તો DBC ક્યાં છે? આ DBC 70 છે. BAC કેટલા છે? 30 છે. તો તમારે શું મેળવવાનું છે? ખૂણો BCD અને ખૂણો ECD, બે ખૂણાઓ મેળવવાના છે. તો એના માટે સૌથી પહેલાં આપણે શું લખવાનું હોય? તો કે આપણને જે આપેલું હોય એ આપણને શું આપેલું છે? DBC બરાબર 70 આપેલું છે અને ખૂણો BAC બરાબર 30 આપેલું છે. આપણે કયા કયા ખૂણાઓ મેળવવાના છે આપણે બાજુમાં લખી દઈએ. BCD અને ખૂણો ECD, આ બે ખૂણાઓ આપણે મેળવવાના છે. ઓકે, ચલો શરૂઆત કરીએ. તો DAC, આ જે ખૂણો છે DAC, એ ખૂણો DB અને C બરાબર થાય પ્રમેય 10.9 મુજબ. બરાબર. પણ આપણને ખબર જ હોય કે DAC અને DBC કેવા થાય? સરખા થશે. તો આપણે એના માટે લખવું પડે ને કે ખૂણો DAC બરાબર ખૂણો DBC થશે. તેથી ખૂણો DAC મળી ગયો. કેટલો મળી ગયો આપણને? 70 મળી ગયો. કયો ખૂણો આપણને મેળવો? DAC, એટલે કે આ ખૂણો તમને 70 મેળવો. બરાબર. ઓકે, તમારે કયો ખૂણો મેળવવાનો છે અહીંયા આપણે પ્રશ્ન ચિહ્ન કરીને દર્શાવી દઈએ. BC અને D, આ આખો ખૂણો તમારે મેળવવાનો છે. બરાબર. પછી કયો ખૂણો છે? ECD ક્યાં છે? અહીંયા. EC અને D, આટલો ખૂણો પણ તમારે મેળવવાનો છે. તો બસ આના માટે જ તમારે કાર્ય કરવાનું છે. બરાબર ને? ચલો, આ ખૂણો 70 મેળવો છે. બરાબર. ઓકે, તો આખે ખૂણો મળી જાય. આ આખો ખૂણો BAD, હા તો કે મળી જાય. ચલો મેળવીએ કે ખૂણો BAD બરાબર ખૂણો BAC પ્લસ ખૂણો DAC. BAC કેટલા છે? 30 અને DAC કેટલા છે? 70. બંનેનો સરવાળો કરો તો BAD 70 ને 30 100. એટલે આખો ખૂણો કેટલો થયો? તો કે 100 નો થઈ ગયો. આખો ખૂણો હતો એ. બરાબર. હવે લખીએ. ધ્યાનથી આ પ્રશ્નોને સમજવાની કોશિશ કરજો. બરાબર. જેટલું સહેલું બને એ રીતે હું તમને સમજાવીશ. ચક્રીય ચતુષ્કોણ ABCD માં ખૂણો BAD પ્લસ ખૂણો BCD બરાબર 180. હવે એક વસ્તુનો ખ્યાલ રાખજો તમે મિત્રો કે જ્યારે ચક્રીય ચતુષ્કોણની વાત થતી હોય ત્યારે સામસામેના ખૂણાનો સરવાળો 180 થશે. કોનો? સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. આ ખૂણો મેળવવાનું આપણે શા માટે મેળવે? તો કે આ ખૂણો મારે જોઈએ છે. જો આપણી પાસે આ ખૂણો હોય તો આપણને આ મળી જાય, કેમ કે કુલ 180 છે એને આમાંથી બાદ કરી નાખીએ એટલે આપણને મળી જવાનો. કયો ખૂણો જોઈએ છે? BCD. આપણી પાસે B, A અને D તો છે જ તે. તો BAD આપણે ઉપર કેટલો મેળવજો? 100. એટલા માટે જ આપણે એ મેળવ્યો હતો. BC અને D એ કેટલો છે? તો કે તો આપણે જોઈએ છે, આપણે મેળવવાનો તો બરાબર 180. તો ખૂણો BCD બરાબર 180 માંથી 100 બાદ કરીએ
તો આપણને BCD બરાબર કેટલો ખૂણો મળશે? 80 મળશે, બરાબર, કે જે તમને એક ખૂણો મેળવવાનો હતો એક ખૂણો મળી ગયો, બરાબર. હજી બીજો ખૂણો મેળવવાનો બાકી છે. કયો બાકી છે? આ વાળો નાનો ખૂણો છે એ બાકી છે, બરાબર. ચલો મેળવીએ. ચલો હવે શું કરીશું તો કે હવે ત્રિકોણ વિશે વિચારીએ. હવે આપણે કયો ખૂણો મેળવવાનો છે એક જરાક જોઈ લઈએ. આ ખૂણો, બરાબર. આખો તમને ખબર છે 80 છે. જો ક્યાંકથી આ મળી જાય તો તમને આ ખૂણો આસાનીથી મળી જાય. તો એવી ટ્રાય કરવાની કે તમને આ જે ખૂણો છે એ મળે, બરાબર. કયો? BC અને A, બરાબર. હવે જો એક રકમમાં તમને એક વસ્તુ આપી હતી, આપણે લખીએ કે AB બરાબર BC છે, તેથી ખૂણો BAC બરાબર ખૂણો BCA થાય. તો BAC જે છે, બરાબર, એ ખૂણો કેટલો હતો? 30 નો હતો. તેથી ખૂણો BCA પણ કેટલો થાય? 30 નો થાય, બરાબર. હવે તો આપણે કરી શકીએ છીએ કે BCD બરાબર ખૂણો BCA પ્લસ ખૂણો ACD. કેમ? તો કે બંને એકબીજાના આસનનો કોણ છે. આ 80 છે, આ 30 છે. તમારે AC અને D જોઈએ છે, બરાબર. ઓકે, ચલો. ખૂણો ACD બરાબર 180 માંથી 30 આપણે બાદ કરીએ તો જવાબ કેટલો આવશે? 50, બરાબર. તેથી ખૂણો ECD પણ કેટલો હશે? 50 જ હશે. બસ તમારે બે ખૂણા મેળવવાના, તે અહીંયા મળી ગયા છે. એની પછીનો પ્રશ્ન નંબર 2 જોઈએ. જો આ રીતે આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. એની પછી બીજો પ્રશ્ન છે, ની આકૃતિ પણ અહીં મેં દોરેલી છે, બરાબર. ખાસ તમે જોઈ લેજો. બીજો પ્રશ્ન છે એ જોઈએ આપણે. એમાં શું કીધું છે કે એક વર્તુળની જીવા અને તેની ત્રિજ્યા સમાન છે. શું કીધું? જીવા અને ત્રિજ્યા સમાન છે, બરાબર. હવે તમને ખબર હોવી જોઈએ કે આ જે છે એ વર્તુળની ત્રિજ્યા છે, જ્યારે આ જે છે વર્તુળની શું છે? જીવા છે. તો આપણને એમ કીધું કે આ ત્રિજ્યા અને આ જીવા કેવા છે? સમાન છે. આ જીવાને લઘુચાપ પરના આગળ અને ગુરુચાપ આ લઘુચાપ પરના બિંદુ આગળ આંતરેલ ખૂણા શોધો, બરાબર. એનો મતલબ એ થયો કે તમારે ખૂણો x જે છે, બરાબર, એ અને ખૂણો y જે છે મેળવવાનો છે, બરાબર. ગુરુચાપ અને લઘુચાપ બંને આગળ આંતરેલા ખૂણા કયા છે? ખૂણો x અને ખૂણો y. ખૂણો y જે છે એ ગુરુચાપ આગળ આંતરેલ ખૂણો કહેવાય અને ખૂણો x જે છે એ લઘુચાપ આગળ આંતરેલો ખૂણો કહેવાશે, બરાબર. ચલો જોઈ લઈએ. હવે શું લખીશું? અહીંયા કેન્દ્રનું નામ આપણે P આપેલું છે, તો આપણે આવી રીતે લખીશું ને કે P કેન્દ્રિત વર્તુળમાં તેની જીવા કઈ છે? AB. જીવા અને વ્યાસમાં શું ફેર છે? મને કમેન્ટ કરીને ખાસ કરીને જણાવજો. તેની જીવા AB અને ત્રિજ્યા PA અથવા PB પણ કહી શકીએ ને, PB સમાન છે. તેથી ત્રિકોણ PAB માં PA બરાબર PB બરાબર AB થાય. કારણ કે ત્રિજ્યા અને જીવાઓ કેવા છે? સરખા છે. તેથી તમે એમ લખી શકો ને PA PB બરાબર PAB. તો જો આ એક ત્રિકોણ બને છે, ત્રણેય બાજુઓ સરખી હોય તો તમે એને શું કહો છો? લખીએ કે ત્રિકોણ PAB ની ત્રણેય બાજુઓ સમાન હોવાથી
તે સમબાજુ ત્રિકોણ છે, બરાબર. ત્રણેય બાજુ સમાન હોય તો એ કેવું થાય? સમબાજુ થાય. હવે જો સમબાજુ ત્રિકોણ હોય તો તેનો દરેક ખૂણો કેટલા અંશનો હોય? તો કે તેનો દરેક ખૂણો હોય એટલે કે એ, પી અને બી 60નો હોય ને, તો જ તે સરવાળો 180 થાય. એટલે દરેક ખૂણો 60નો હશે, બરાબર. તેથી શું મેળવવાનું કીધું છે? ખૂણો એક્સ અને ખૂણો વાય, બરાબર. ખૂણો એ પી બી, આ છે ને એ પી અને બી બરાબર ખૂણો એ વાય બી ગુણ્યા 2 થાય. એનું કારણ છે આ જે ખૂણો હોય આ ઉપરના ખૂણા કરતાં હંમેશા બમણો હોય છે. ઓકે, તો હવે આપણી પાસે એ પી બી 60 છે, એ વાય બી જોઈએ છે, તો એ વાય બી ને આગળ લઈ લઈએ. એ વાય બી એટલે ખૂણો વાય જ થાય હો, પછી એમ ન થાય કે ખૂણો વાય ક્યાં ગયો, બરાબર. તેથી 60/2, તો જવાબ કેટલો આવશે? 30, બરાબર. તો ખૂણો વાય બરાબર કેટલા મળ્યા? ખૂણો વાય બરાબર તમને 30 અહીં મળી ગયો છે. હવે ખૂણા એક્સ ની વારી, બરાબર. હવે ચક્રીય ચતુષ્કોણ હોય તો સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એ તમને ખબર છે. આની પહેલાના દાખલામાં પણ હજી હમણે જ આવ્યું છે કે ચક્રીય ચતુષ્કોણ એ એક્સ બી વાય હોવાથી સામસામેના ખૂણા એટલે કે ખૂણો એક્સ પ્લસ ખૂણો વાય બરાબર 180 થાય. ખૂણો એક્સ તમારે જોઈએ છે, ખૂણો વાય બરાબર કેટલું મળ્યું? ખૂણો વાય બરાબર આપણને મળ્યા 30. શું મળ્યું આપણને? 30 બરાબર 180. તો ખૂણો એક્સ બરાબર 180 માંથી 30 ને આપણે બાદ કરીએ તો ખૂણો એક્સ બરાબર કેટલા મળશે? 50. તેથી લઘુચાપ પરના બિંદુ આગળ આંતરેલ ખૂણાનું માપ કેટલું છે? લઘુચાપ કહું છું એક્સ બરાબર 150 અને ગુરુચાપ આગળ આંતરેલો ખૂણો એટલે કે ખૂણો વાય બરાબર શું મળશે? તમને 30 મળશે, બરાબર. આ રીતે આ પ્રશ્ન અહીં પૂર્ણ થાય છે. તમારે છેલ્લે લાઈન લખવી હોય તો તમે લખી શકો છો કે ગુરુચાપ. ઓકે, ચલો લખી જ નાખીએ હારવાર. 2 લાઈન માટે શું લખીએ કે ગુરુચાપ આગળ આંતરેલ ખૂણાનું માપ ખૂણો એક્સ બરાબર 150 અને લઘુચાપ આગળ આંતરેલ ખૂણો એટલે કે ખૂણા વાયનું માપ 30. 1 મિનિટ, મિસ્ટેક થઈ ગઈ ને. ગુરુચાપ એ વાય છે. ઓકે, મારાથી ભૂલ થઈ ગયો. ગુરુચાપ એટલે વાય તમને મળ્યો છે 30 અને લઘુચાપ એ એક્સ છે કે જે તમને મળ્યું છે 150. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. ભૂલ ન થાય એની ખાસ તકેદારી લેજો. અહીંયા ખૂણો કયો લખ્યો છે આપણે? ખૂણો વાય, કેમ કે ખૂણો વાય આપણે મોટો છે ને, બરાબર. મોટો મીન્સ કે ગુરુચાપ આગળ છે એટલે એ 30નો છે, બરાબર. અને લઘુચાપ આગળ આંતરેલો ખૂણો હંમેશા કેવો હોય? મોટો હોય. ભલે લઘુચાપ ભલે રહે પણ ખૂણો કેવો હશે? મોટો. એટલે ખૂણો એક્સ બરાબર મળશે 150. એની પછીનો પ્રશ્ન નંબર 3 જોઈએ. દાખલા નંબર 3. ચલો, એમાં શું કીધું છે? ધ્યાનથી પહેલા રકમને વાંચીએ, બરાબર. રકમને સમજીએ. એમાં એવું કીધું છે 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 2 વર્તુળો 2 બિંદુમાં છેદે છે. એટલે જો અહીંયા આપણે 2 વર્તુળો દોરેલા છે, બરાબર. ઓકે, આગળ એની પછી આગળ રકમ વાંચીએ. અને તેમના વચ્ચેનું અંતર, આ બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર. ઓકે, કેન્દ્ર વચ્ચેનું અંતર કીધું છે
4 સેન્ટીમીટર છે, બરાબર. પણ આ કેન્દ્ર જે છે આ વર્તુળનું મારે સેજ આમ વહી ગયું છે, તમે આ બાજુ દોરજો, બરાબર. હવે આકૃતિ હું ફેરવતી નથી, બરાબર. વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર છે. ઓકે, હાલો. પછી શું કીધું છે? તો કંઈ નહીં, એક કામ કરી, આ પી જે છે ને એ અહીંયા આવશે, બીજું કાંઈ ફેરફાર નથી. આ વર્તુળનું કેન્દ્ર જે છે અહીંયા પી અહીંયા આવશે, બરાબર. ઓકે, બંને વચ્ચેનું કેન્દ્રનું અંતર 4 થઈ ગયું. સામાન્ય જીવાની લંબાઈ, આ જે જીવા છે, સામાન્ય જીવા એટલે શું કે જે મોટા વર્તુળની પણ જીવા છે અને નાના વર્તુળની પણ જીવા છે, કે જેનું નામ આપી દઈએ આપણે એ બી. તમારે પી ક્યુ જે પણ આપવું હોય, બરાબર, ક્યુ એસ આર એસ કાંઈ પણ આપવું હોય તમે આપી શકો છો નામ, બરાબર, તમારી રીતે. જો 5 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર. હવે સ્વાભાવિક વાત છે કે આ મોટા વર્તુળની ત્રિજ્યા 5 હશે અને નાના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે? 3 હશે, બરાબર. ઓકે, અને તેમની વચ્ચેનું અંતર કેટલું છે? 4 આપેલું છે. ચલો, તો સામાન્ય જીવા એટલે કે એ અને બી ની લંબાઈ કેટલી છે એ તમારે જોવાનું છે. એ અને બી ની લંબાઈ હું આમને એમ કહી દઉં કેટલી આવશે? 6 આવશે. કેમ? આ 3 છે તો આ કેટલું હોય? 3 નું જ હોય, તો 3 ને 3 કેટલા થાય? 6 થઈ ગયું. 6 પણ સાબિત કરવું પડશે ને કે ભાઈ આ 3 જ થાય. આ 3 છે તો આ પણ કેટલું થાય? 3 જ થાય. એવું તમારે સાબિત કરવું પડશે. તો એના માટે લખતા જઈએ. આપણને જો જવાબ ખબર છે પણ સાબિત કઈ રીતે કરવાનું એ મહત્વનું છે અહીંયા, બરાબર. લખીએ કે અહીં એ બી એ સામાન્ય જીવા છે, બરાબર. ચલો, એની પછી લખીએ કે ઓપી બરાબર 4 સેન્ટીમીટર, બરાબર. ઓપી બરાબર 4 સેન્ટીમીટર છે. ઓએ બરાબર કેટલા છે? 5 સેન્ટીમીટર છે. અને એપી બરાબર કેટલા છે? 3 સેન્ટીમીટર આપણને ખબર જ છે, બરાબર. હવે એક ત્રિકોણ લઈએ. ત્રિકોણ ઓ એ પી માં ઓ એનો સ્ક્વેર એટલે કે 5 નો વર્ગ કેટલો થાય? 25 થાય, બરાબર. અને જો તમે એનું પાયથાગોરસ પ્રમાણે પાયો અને વેધ છે એનો સરવાળો કરો તો ઓપી સ્ક્વેર અને એપી સ્ક્વેર બરાબર ઓ અને પી કાટકોણની સામેની બાજુએ હંમેશા કર્ણ કહેવાય. તો આ એનો શું થયો? પાયો, અને આ એનો થયો વેધ. તો આ બંનેનો તમે વર્ગનો સરવાળો કરો તો 25 જ આવશે, બરાબર. ઓકે, આપણે જોઈ લઈએ 25 આવે છે કે નથી આવતો, બરાબર. ચલો, ઓપી બરાબર કેટલા છે જોવું જોઈએ? 4 છે તો 4 નો વર્ગ. એપી બરાબર 3 છે તો 3 નો વર્ગ. ચોકે ચોકે 16, 3 તેરી 9, 16 ને 9 25. આવી ગયા 25, બરાબર. કેટલા થઈ ગયા? 25 આવી ગયા ને. ઓકે, ચલો, તો લખી શકીએ ને કે તેથી ઓ એ સ્ક્વેર બરાબર ઓપી સ્ક્વેર પ્લસ એપી સ્ક્વેર થશે. ઓકે, ત્રિકોણ ઓ એ અને પી માં, બરાબર. તેથી ઓ એ પી જે છે એ ત્રિકોણ કેવું છે? કાટકોણ ત્રિકોણ છે. કેવું છે? કાટકોણ ત્રિકોણ છે કે જેમાં ઓ એ શું છે? તેનું કર્ણ છે, બરાબર. તેથી ઓ પી અને એ શું છે? કાટખૂણો છે, બરાબર. આપણે અહીં સાબિત કર્યું. જો આપણને કોઈ પણ બાજુ નથી મેળવવાની પણ આપણે સાબિત તો કરવું પડે ને કે ભાઈ ત્રિકોણ કેવું છે? કાટકોણ ત્રિકોણ છે. તો જો આપણે આમાં ઊંધું કર્યું. આપણને પહેલેથી ખબર હોય કે કાટકોણ ત્રિકોણ છે તો આપણે આ રીતે કરીએ છીએ, પણ આમાં શું કર્યું? આપણને બધી બાજુઓ આપી છે અને સાબિત આપણે એવું કર્યું કે કાટકોણ ત્રિકોણ છે, બરાબર. ઓકે, ચલો, એની પછી ઓ કેન્દ્રિત વર્તુળમાં ઓપી એ જીવા એ બી ને લંબ છે,
તેથી ઓપી એ બી ને દુભાગે છે. જો એને દુભાગે તો બંને ટુકડા કેવા થાય? સરખા જ થાય. તેથી એ બી બરાબર 2 ગુણ્યા પી એ, 2 ગુણ્યા પી એ કેટલા છે? 3 સેન્ટીમીટર છે. તો 3 દૂને 6. તો કેટલો જવાબ આવ્યો? 6 સેન્ટીમીટર. એ બી શું છે? જીવા છે. તમારી લંબાઈ મેળવવાની મળી ગઈ ને. મેં કીધું હતું ને જીવાની લંબાઈ 6 સેન્ટીમીટર આવશે, પણ આપણે સાબિત કરવાનું હતું. તો લખી દઈએ, આમ આપેલ બંને વર્તુળોમાં સામાન્ય જીવાની લંબાઈ એ બી બરાબર 6 સેન્ટીમીટર મળે. કંઈ આપણે કર્યું નથી. કર્યું શું એ ખાસ ધ્યાને લેજો. જો હું તમને ટૂંકમાં સમજાવી દઉં. આપેલું ત્રિકોણ છે, ત્રણેય બાજુ આપેલી છે, તો ત્રણેય બાજુની મદદથી એમ સાબિત કર્યું કે આપેલ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. બરાબર. જો એ કાટકોણ ત્રિકોણ છે તો ઓપી જે છે એ બી ને લંબ છે. બરાબર. લંબ ક્યારે શક્ય છે? કે જ્યારે કાટખૂણો બને તો જ. બરાબર. ઓપી જે છે એ બી ને દુભાગે છે. બરાબર. તો બંને ટુકડા કેવા થાય? સરખા થાય. એટલે કે 3 ગુણ્યા 2 એટલે 3 દૂને 6 તમને મળશે. બરાબર. બસ કોન્સેપ્ટ તો એટલો જ છે. બરાબર. પણ તમને ખાલી લખતા આવડવું જોઈએ, બાકી એમાં કંઈ અઘરું છે નહીં. પ્રશ્ન નંબર 4 તો એના કરતાં પણ સહેલો છે. જો કઈ રીતે સહેલો છે એ કહી દઉં. એમાં તમને 3 પ્રશ્નો પૂછેલા છે. બરાબર. એ જે 3 પ્રશ્નો છે, બરાબર, એમાં પેલું આવું કંઈક તમને એક રકમ આપી છે કે પી કેન્દ્રિત વર્તુળમાં એ બી જીવા છે. તો જો મેં એ બી જીવા હોય ને એવું વર્તુળ દોર્યું છે. બરાબર. સી એ ગુરુચાપ, એટલે કે આ ગુરુચાપ થાય તો સી એની પરનું બિંદુ છે. ઓકે. એ બી ભિન્ન બિંદુ છે. બરાબર. ઓકે. હાલો, નીચેના પ્રશ્નોનો જવાબ દેવાના છે. તો એના માટે તમને 3 પ્રશ્નો અલગ અલગ આપ્યા છે. એમાંથી પહેલો પ્રશ્ન મેં અહીંયા લખેલો છે કે જો ખૂણો એ સી બી ક્યાં છે? આ એ સી બી જે ખૂણો છે એ હંમેશા એ પી બી કરતા અડધો હશે. આ 30નો ખૂણો હોય તો આ કેટલો હોય? 60નો. બરાબર. પછી આ 60નો હોય તો આ કેટલાનો હોય? 120નો. તો યાદ રાખજો મિત્રો હંમેશા આ પ્રકરણ માટે, આના કોઈ પણ દાખલા માટે, કે આ અને આ ખૂણાનો સંબંધ કઈ રીતે છે. બરાબર. તો જો એ સી અને બી 50 છે આ. બરાબર. તો એ પી અને બી કેટલો થવાનો? 100 થવાનો. કેટલો થાય? 100. આની કરતા આ ખૂણો કેવો હોય? બમણો હોય. બરાબર. હવે લખીએ કે આપણે જાણીએ છીએ કે ખૂણો એ સી બી બરાબર ખૂણો એ પી બી ગુણ્યા 2 થાય. બરાબર. ખૂણો એ પી બી એક જ મિનિટ. ખૂણો કયું આપણે એ બી બી ગોતવાનું છે ને? ઓકે. ખોટું પડે ને, આમ લખવું પડે ને. ખૂણો એ પી બી બરાબર 2 ગુણ્યા ખૂણો એ સી બી, એમ કરવું પડે ને આપણે. 2 ગુણ્યા 50. 50 દુ કેટલા થાય? 100. બરાબર. આ જે ખૂણો છે એ આના કરતા બમણો છે, એટલા માટે 2 આપણે આની સાથે લખવા પડે. ખાસ ધ્યાને લેજો. બરાબર. ચલો, એ પી બી મળી ગયો ને 100. ઓકે. બીજો પ્રશ્ન શું પૂછ્યો છે એ મહત્વનું છે. ચલો, બીજો પ્રશ્ન કંઈક આવો છે. તમને એવું કીધું છે કે જો ખૂણો એ પી બી બરાબર 130 હોય તો ખૂણો એ સી બી બરાબર કેટલા? તો જો પહેલાનો આ જે સંબંધ છે એની જ આપણે ફોલોઅપ કરીએ. તો હું એનું એ જ સૂત્ર લખી નાખું. જો એ પી બી બરાબર 2 ગુણ્યા ખૂણો એ સી અને બી. શું જોઈએ છે? એ સી બી જોઈએ છે, તો એને આગળ લઈ લઈએ. તો એ સી બી બરાબર સાથે હોય સંખ્યા ક્યાં જાય? છેદમાં. અને અહીંયા છે આવી જાય ઉપર. ચલો, એ બી બીની કિંમત આપી છે 130, એના છેદમાં 2. બસ તમે આ એક સંબંધ યાદ રાખો, આ એક જ સૂત્ર યાદ રાખો એટલે આ 3 દાખલા આપોઆપ આવડી જાય. બરાબર. ચલો, અડધા કરો જોઈએ એના.
તો ACB બરાબર 65. જો મળી ગયું, આ બીજું મળી ગયું, 2 માર્ક તમને મળી ગયા. ત્રીજો પ્રશ્ન હજી થોડો કટપટો છે અને બહુ સરસ મજાનો પ્રશ્ન છે. બરાબર, કે જો ખૂણો ACB પ્લસ ખૂણો APB બરાબર 135 હોય તો ખૂણો ACB અને ખૂણો APB શોધો. તો આના માટે તમને એક વસ્તુ ખબર છે. કઈ ખબર છે? ઉપરનું સૂત્ર ખબર છે. ઓકે, લખી નાખો. હાલો, કયું સૂત્ર ખબર છે તમને? એનું ઈદ આપણે લખી નાખીએ. બરાબર, અને આ તો તમને જો અહીંયા આપ્યું જ છે. ખૂણો APB બરાબર 2 ગુણ્યા ACB થાય. આ તમને ખબર છે ને? ઓકે, હાલો, હવે આ ઉપરનું સૂત્ર છે ને એનું એડ લખું છું, ACB. હવે આની જગ્યાએ તમે આ લખી નાખો કે 2 ગુણ્યા ખૂણો ACB બરાબર 135. તો ACB કેટલી વાર થયા? અહીંયા તો 2 વાર છે અને અહીંયા 1, એટલે કુલ 3 વાર થયા. 3 ખૂણો ACB બરાબર 135. તો ACB આ ગુણાકારના સંબંધમાં છે ને 3, આ બાજુ હવે એટલે ક્યાં જાય? ભાગાકારમાં જાય. ચલો, ACB બરાબર 3 વડે કરો ભાગાકાર તો જવાબ કેટલો આવશે? 45. તો ACB મળી ગયો. ઓકે, ચલો હવે આ બાજુ મેળવી લઈએ. હો, શું મેળવવાનું છે? AP અને B મેળવવાનું છે ને, તો લખો. ચલો, અહીંયા જો છે તે APB બરાબર 2 ગુણ્યા ખૂણો ACB કેટલો મેળવો? 45. તો 45 દુ કેટલા થાય? 90. તો APB ખૂણો મેળવવાનો તો એ મળી ગયો. થઈ ગયું કે નહીં? સાવ સિમ્પલ છે. ખાલી એક જ પ્રશ્ન, એક જ સૂત્ર તમે યાદ રાખો એટલે તમને એ મળી જાય. એની પછી પ્રશ્ન નંબર 5 છે. જો એ પણ સાવ સહેલો છે, એના જેવો જ છે. બરાબર, પ્રશ્ન નંબર 5. રકમ વાંચે પહેલા શું કીધું છે કે આપેલ આકૃતિમાં ખૂણો ABC બરાબર 69 છે. બરાબર, આપેલ આકૃતિમાં ખૂણો ACB બરાબર 69, ખૂણો ACB 31 જો મેં દર્શાવેલા છે. તો B, D અને C તમારે મેળવવાનો છે. ઓકે, ચલો, સાવ સહેલો પ્રશ્ન છે, નાનકડો એવો છે. જો પહેલા જે વસ્તુ આપેલી છે ને એ લખી નાખવી જરૂરી છે. ABC બરાબર કેટલા છે? 69 છે. ACB બરાબર કેટલા છે? 31 છે. અને BDC ખૂણો તમારે જોઈએ છે. બરાબર ને? ઓકે, ચલો, હવે ત્રિકોણ, 2 ત્રિકોણ આપણને દેખાય છે. કયા કયા ત્રિકોણ દેખાય છે? ABC અને BDC. ઓકે, તો પહેલા હું ત્રિકોણ કોના માટે લખું? ABC માટે લખું છું કે ત્રિકોણ ABC માં ખૂણો ABC એટલે B ખૂણો આવી ગયો પ્લસ ACB પ્લસ ખૂણો BAC. જો ત્રણેય ખૂણો આવી ગયા, BA અને C બરાબર શું થાય? 180. આપણને ખબર છે ને કે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો 180 થાય છે. તો ખૂણો B કેટલો આપ્યો છે? 69. ખૂણો C કેટલો આપ્યો છે? 31. BAC તમારે જોઈએ છે. ઓકે, ચલો, બંનેનો કરો સરવાળો. તો 69 પ્લસ 31 કેટલા થાય? 100 પ્લસ ખૂણો BAC બરાબર 180. તેથી ખૂણો BAC બરાબર 180 માંથી આપણે 100 બાદ કરી દઈએ તો ખૂણો BAC બરાબર આપણને મળી જાય 80. બરાબર, ઓકે, ચલો, હવે અહીં ખૂણો BAC બરાબર ખૂણો BDC થશે પ્રમેય 10.9 પ્રમાણે. બરાબર, તો BAC બરાબર જો BDC થતું હોય તો તેથી ખૂણો BDC બરાબર પણ 80 જ આવે. તો તમને એક વસ્તુ યાદ રાખવાની રહેશે, જેટલો ખૂણો આ હોય એટલો જ ખૂણો આપેલ ખૂણો આ જે બીજું ત્રિકોણ હોય એનો હોય છે. તેથી ખૂણો BDC બરાબર 80 થાય. છેલ્લો પ્રશ્ન તમારો, છઠ્ઠો પ્રશ્ન. બરાબર, સાવ સહેલું પ્રકરણ છે, કંઈ અઘરું છે નહીં. બરાબર, થોડું ઘણું તમે યાદ રાખો એટલે આવડશે. બરાબર,
પ્રશ્ન નંબર 6 જોઈએ. એમાં શું કીધું છે? જો આપેલ આકૃતિમાં પી ક્યુ અને આર 100 છે કે જ્યાં પી ક્યુ અને આર એ ઓ કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુઓ છે, તો ઓ પી અને આર, આ ઓ પી અને આ નાનકડો એવો ખૂણો જે તમને દેખાય છે એ તમારે મેળવવાનો છે. તો એના માટે મિત્રો જે તમને રકમ આપ્યું છે પહેલાં લખો, બરાબર. જો કંઈ ના આવડે ને તો પહેલાં શું કરવાનું, આપેલ જે છે એની પ્રમાણે આકૃતિ દોર નાખવાની, જે રકમમાં આપેલું છે એ વસ્તુ લખી નાખવાની, જે તમારે મેળવવાનું છે એ વસ્તુ લખી નાખવાની. આટલું તો આવડે કે નહીં, કે પી ક્યુ આર બરાબર 100. પછી શું આપેલું છે? નહીં, બીજું કાંઈ આપ્યું નથી. ખૂણો ઓ પી આર તમારે મેળવવાનું છે. ઓકે, ચલો હવે જો પી ક્યુ અને આર આપ્યો છે 100, બરાબર. ઓકે, ચલો હવે વિપરીત કોણ ખૂણો પી ઓ અને આર બરાબર 2 ગુણ્યા પી ક્યુ આર થશે. વિપરીત એટલે શું? કે પી ઓ આર જે ખૂણો અંદરનો નહીં, આ બહારનો, એને શું કહેવાય? વિપરીત ખૂણો કહેવાય. તો એ કેટલો હશે? તો કે 2 ગુણ્યા ખૂણો પી ક્યુ આર જેટલો હોય, બરાબર. તો 2 ગુણ્યા પી ક્યુ આર કેટલા છે? 100. તો 100 ગુણ્યા 2 કેટલા થઈ ગયા? 200 થઈ ગયા, બરાબર ને? શું મળ્યું તમને? વિપરીત ખૂણો પી ઓ આર. તો વિપરીત ખૂણો પી ઓ આર કોને કહેવાય? આને કહેવાય, બરાબર. તો એ તમને કેટલા મળ્યા? 200 મળ્યા, બરાબર ને? તમારે શું જોઈએ છે? નાનકડો એવો ખૂણો તમારે મેળવવાનો છે. તો હવે ખૂણો પી ઓ આર, આ જે છે ઈ પ્લસ વિપરીત કોણ ખૂણો પી ઓ આર બરાબર 360. હવે તમને ખબર છે ને, કુલ વર્તુળ 360 નું હોય, તો આપણી પાસે આ 200 છે, તો આ કેટલું હોય? તો 360 માંથી બાદ કરી દો. તો ખૂણો પી ઓ આર બરાબર 360 માંથી 200 ને કાઢી નાખીએ તો એટલો પી ઓ આર હશે. કેટલું મેળવું? 160. કેવી સરસ મજાની રીત છે જો એ ખૂણો મેળવવાની, બરાબર. આ પ્રશ્ન છે ને મોસ્ટ એમપી, બરાબર. હવે ત્રિકોણ ઓ પી અને આરમાં ઓપી બરાબર ઓ આર થાય. એનું કારણ છે કે બંને કેવી છે? ત્રિજ્યાઓ. તો વર્તુળની ત્રિજ્યાઓ હંમેશા સરખી જ હોય, ક્યારે અલગ હોય નહીં, બરાબર. તેથી ઓ પી આર બરાબર ખૂણો ઓ આર પી થશે, બરાબર. તેથી ખૂણો પી અને ખૂણો આર કેવા થાય? સરખા થાય. ઓકે, ચલો ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય ભાઈ? 180 થાય ને? તો લખીએ ઓ પી આર પ્લસ ઓ પી આર પ્લસ, એક જ મિનિટ, પહેલા ઓ પી આર પછી ઓ આર પી, પછી આપણે છેલ્લે લખી નાખશું એક સરખું. ખૂણો પી ઓ આર બરાબર 160. જોઈ લેવાનું, ત્રણેય ખૂણા આવી ગયા છે. ખૂણો પી આવી ગયો, ખૂણો આર આવી ગયો, ખૂણો ઓ આવી ગયો. હવે એણે શું કીધું આપણને? કે ઓ પી આર બરાબર તમે ઓ આર પી લઈ શકો છો, અથવા તો ઓ આર પી બરાબર ઓ પી આર લઈ શકાય. તો ઓ પી આર પ્લસ, આપણે ખૂણો ઓ પી આર જોઈએ છે તો એને રાખીએ ઓ પી આર પ્લસ પી ઓ આર કેટલો મળ્યો તમને? 160. જો હવે મળતો દેખાય છે કે નહીં? મળી જશે ને. 2 ખૂણો ઓ પી આર પ્લસ 160 બરાબર 180. 160 ને ઓલી બાજુ મોકલી દો તો 2 ખૂણો ઓ પી આર બરાબર 180 માંથી 160 ને બાદ કરી દો. જોઈ કેટલા વધશે? 20. તો ખૂણો ઓ પી આર બે ગુણાકારના સંબંધમાં હોય, આ બાજુ આવે એટલે ક્યાં વયા જાય? ઓકે, સોરી, એક જ મિનિટ. 2, બરાબર. આ 10 નો ગણતા હો, 20/2 એટલે 10 દુ 20. તો ખૂણો ઓ પી આર બરાબર જવાબ કેટલો આવશે? 10. આ રીતે આ પ્રશ્ન થશે, બરાબર. ખાસ ધ્યાન રાખજો શું કરવાનું હતું, હજી એકવાર સમજી લેવું છે. સમજી લો, આ જે છે ખૂણો પી મેળવવાનું હતો. પી ઓ આર જે છે ને, બરાબર,
એ પહેલાં મેળવ્યો. કઈ રીતે? વિપરીત ખૂણો પહેલાં મેળવ્યો છે. કેમ કે વિપરીત ખૂણો જે છે બરાબર એ કેટલો થશે? 2 ગુણા પી ક્યુ અને આર જેટલો થશે. એટલે 200 મળી ગયો. 360માંથી હું આને બાદ કરી દઉં તો મને આ મળે. આ કેટલો મળ્યો? 160 મળી ગયો. બરાબર. હવે રકમમાં કીધું છે કે ઓપી બરાબર OR થાય. બરાબર. તેથી આ ખૂણો પર તમારે ખૂણો P બરાબર ખૂણો R તમે લખી શકો છો. તો અહીંયા જો ખૂણો R બરાબર ખૂણો P આપણે લખેલો છે. બરાબર. તેથી એ રીતે તમને 160 આ બાજુ જાય એટલે 20 વધશે. 20/2 એટલે 10 વધ્યા. ઓકે. આ પ્રશ્ન જે છે એ અહીંયા પૂર્ણ થાય છે. તમને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. થેન્ક યુ વેરી મચ.